નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈને આવ્યું અત્યારે સૌથી મોટું ચોંકાવનારું કારણ। તો અલવિદા વિજયભાઈ રૂપાણી। અમદાવાદ પ્લેન ક્રેશને લઈને અત્યારે સૌથી મોટો ખુલાસો। તો આ કામ મિત્રો આજે જ કરી લેજો। તો રાજ્યમાં ચોમાસાનો પહેલો રાઉન્ડ શરૂ। વીઘા દીઠ 20,000 રૂપિયાની મોટી ભેટ। ગામડાને ફાયદો, આવી મોટી ખુશખબર। અને 1 જૂનથી દરેક મહિલાને 1,000 રૂપિયાની સહાય। 10,000 રૂપિયાનો દંડ। જાણી લેજો અગત્યપૂર્ણ નિર્ણય। વાવણી પહેલા મોટી ચેતવણી અને પીએમ મોદીએ કર્યું મોટું એલાન। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈને અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં પ્લેન દુર્ઘટના પાછળનું કારણ શું હોઈ શકે તે આ સંપૂર્ણ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। અમદાવાદ પ્લેન દુર્ઘટના કેસમાં અત્યારે સરકાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને પાયલોટ દ્વારા જે મેસેજ આપવામાં આવ્યો હતો તેને હવે ડીકોડ કરવામાં આવી રહ્યો છે। પ્લેન અકસ્માત પહેલા જ પ્લેનના પાયલોટ, જે તમે બાજુમાં દ્રશ્યમાં જોઈ શકો છો, તે પ્લેનના પાયલોટ સુમિત સરભવાલનો એક એર ટ્રાફિક કંટ્રોલનો એક છેલ્લો સંદેશ મોકલવામાં આવ્યો હતો। તેઓએ ખૂબ જ 4-5 સેકન્ડના ટૂંકા ગાળામાં સરકારને મેસેજ આપ્યો હતો। મેડે મેડે એમ કહી રહ્યા હતા। આ સાથે જ તેમને કહી રહ્યું હતું કે પાવર ઓછો થઈ રહ્યો છે અને વિમાન ઉંચકાઈ રહ્યું નથી। આ સાથે જ તેઓએ કીધું કે હવે બચી શકાય તેમ નથી। આ સંપૂર્ણ તેઓનો છેલ્લો મેસેજ હતો અને ત્યારબાદ વિમાન બિલ્ડિંગ સાથે ક્રેશ થઈ ગયું હતું, જેમાં બિલ્ડિંગમાં રહેલ 34 લોકો અને ફ્લાઇટમાં સવાર 240 લોકોના મૃત્યુ પામ્યા હતા। અત્યારે અમે તમને આ સમાચાર આપી રહ્યા છીએ તે માત્ર મીડિયા અહેવાલ પ્રમાણના છે। હજુ પણ સરકાર દ્વારા આ કેસમાં વધુ શોધખોળ કરવામાં આવી રહી છે અને જેવી અમને માહિતી પ્રાપ્ત થશે તેવી અમે તમને દરેક મિત્રોને સુધી આ માહિતી તદ્દન સાચી અને સચોટ રીતે પહોંચાડીશું। ત્યારબાદના બીજા મોટા સમાચાર અલવિદા વિજયભાઈ રૂપાણી। અત્યારે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અત્યારે ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે। ત્યારે અત્યારે તેઓનો પરિવાર જે વિદેશમાં રહેલો છે તે પણ અત્યારે ગુજરાત પહોંચી ગયો છે। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અવસાનથી સમગ્ર ગુજરાતમાં અત્યારે શોકનો માહોલ છવાઈ ગયો છે અને તાજેતરમાં જ તેમના અંતિમ સંસ્કાર અંગેની જાણકારીઓ પણ મળી આવી છે। તેઓના અંતિમ સંસ્કાર રાજકોટ શહેરમાં રાજ્યના સન્માન સાથે કરવામાં આવશે। સરકારી પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રીને તિરંગામાં લપેટીને નમન આપવામાં આવશે। સાથે તેઓની તોપની સલામી અને રાજ્ય સ્તરીય અંતિમ વિદાય આપવામાં આવશે, જેમાં વરિષ્ઠ નેતાઓ પણ અત્યારે હાજર રહેશે। ગુરુવારે અત્યારે જે પ્લેન દુર્ઘટના સર્જાઈ તેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો। ત્યારબાદનો ખૂબ જ ચોંકાવનારો ખુલાસો અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈને। અત્યારે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ દુર્ઘટના બની છે તેને લઈને અત્યારે એક મોટો ખુલાસો થયો। ગુરુવારે અમદાવાદમાં બનેલી એર ઇન્ડિયાની આ 787.8 ડ્રીમલાઇનર વિમાનની દુર્ઘટનાને અત્યારે સમગ્ર દેશને શોકમાં ડૂબાડી દીધો છે અને લોકોએ પોતાના પરિજનોને આ દુર્ઘટનામાં ખોઈ દીધા છે। લંડન જવા માટે ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં આ વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું, જેમાં પ્લેનમાં કોઈ ખરાબીને કારણે પાયલોટે આ પ્લેન પરથી પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું, જેમાં પ્લેનમાં સવાર 242 સવારોમાંથી 230 મુસાફરો હતા તથા 10 કેબિનના ક્રૂ મેમ્બર એટલે કે પાયલોટો અને 2 અનુભવી પાયલોટ સહિત 275 લોકોના કુલ હત્યાકાંડમાં મૃત્યુ પામ્યા છે, જેમાં નજદીકની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ અત્યારે સામેલ છે। જેઓ વિદ્યાર્થીઓ બપોરના સમયે બિલ્ડિંગમાં ભોજન કરી રહ્યા હતા ત્યારે અચાનક જ આ વિમાન તેઓની સાથે અથડાયું હતું અને બિલ્ડિંગમાં તમામ ડોક્ટરોના પણ મૃત્યુ થયા છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત રાજ્યમાં ચોમાસાનો પહેલો રાઉન્ડ વિધિવત રીતે શરૂ થયો। અત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં
પૂર્વ ચોમાસાનો વરસાદ વરસી રહ્યો છે, એટલે કે જે મુંબઈથી વરસાદ નીકળ્યો છે તે હવે ગુજરાતમાં એન્ટ્રી દઈ દીધો છે અને ગુજરાતના દક્ષિણ ગુજરાતના અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યારે વરસાદ જોર બતાવી રહ્યો છે. જણાવી દઈએ કે હાલ ગરમીને કારણે બધાની હાલત ખરાબ છે. કેટલીક જગ્યાઓએ ગરમીના મોજાની અસર પણ લોકોને જોવા મળી રહી છે. દિવસ દરમિયાન ભારે ગરમી રહેશે. આ ઉપરાંત ભેજ પણ લોકોને પરેશાન કરી રહ્યો છે. તો બીજી તરફ અત્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સુરત, વાપી તેમજ વડોદરા અને ડાંગમાં વરસાદ અત્યારે શરૂ થઈ ગયો છે અને આવનારા સમયમાં સાર્વત્રિક વરસાદ ગુજરાત રાજ્યમાં વરસી શકે તેવી પણ હવામાન વિભાગે જણાવ્યું છે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર. ખેડૂતોને વીઘા દીઠ 20,000 રૂપિયાની મોટી ભેટ. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અત્યારે અપીલ કરી હતી. ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે અત્યારે સહાય યોજના પણ અમલમાં મૂકી. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યના નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલ શાકભાજીના પાકોને સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને હવે વીઘા દીઠ 3,20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાનું અમલીકરણ માટે રાજ્ય સરકારના અંદાજપત્રમાં 1 લાખ કરોડ રૂપિયાની રકમ પણ ફાળવવામાં આવેલ છે. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર. ગામડાઓને ફાયદો આપી મોટી ખુશખબર. હવે નાના મોટા સરકારી કામો કરવા માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીઓએ હવે ગામડાના લોકોને ધક્કા નહીં ખાવા પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો હવે ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી. ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારી વિભાગના પ્રમાણપત્રો હવે તમારા વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે. આ માટે હવે તમારે શહેરમાં ધક્કો નહીં ખાવો પડે. આ માટે અરજદારે મામૂલી 20 રૂપિયાની રકમ ચૂકવી પડશે. આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના 4 રૂપિયા ગ્રામ્ય પંચાયતને આવક રૂપે થશે. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર. 1 જૂનથી દર મહિને 1,000 રૂપિયાની સહાય. કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે અત્યારે એક મોટી ખુશખબરની જાહેરાત કરી છે. હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને 1,000 રૂપિયાની વિશેષ આર્થિક સહાય મળશે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન તો આપવામાં આવે જ છે. આ ઉપરાંત નાણાકીય સહાય પણ પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિને વધુ સારી રીતે સુધારવા માટે સરકાર દ્વારા હવેથી 1 જૂન 2025થી આ યોજના અમલમાં આવશે અને અરજદાર રેશન કાર્ડ ધારક હોવો આ યોજના માટે ફરજિયાત છે. પરિવારની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ અને આ સાથે સરકારે ફરજિયાત રાશન કાર્ડમાં KYC કરાવેલું હોવું જરૂરી કરી દીધું છે. ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર. 10,000 રૂપિયાનો દંડ. તમે પણ જાણી લેજો આ નિયમ. ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને વધુ સારી રીતે સુચારુ રૂપે લાગુ કરવા પાન કાર્ડ 2.0 અભિયાન ઉપાડ્યું. નાગરિકો પાસે એક જ પાન કાર્ડ હોય તેના પર અત્યારે સરકાર દ્વારા જોર આપવામાં આવી રહ્યું છે. 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને હવે એકથી વધુ પાન કાર્ડ રાખવાની સરકાર મંજૂરી આપતી નથી. તેવા કિસ્સામાં ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો તમારે હવે સરેન્ડર કરવાનું સરકારે સૂચન કર્યું છે. સત્તાવાર વેબસાઇટ પરથી મિત્રો તમે પણ ચેક કરી શકો છો કે તમારા નામ પર અત્યારે કેટલા પાન કાર્ડ લિંક છે. જો તમને પણ એક્સ્ટ્રા પાન કાર્ડ કે ડુપ્લિકેટ પાન કાર્ડ હોવાનું જાણ થાય તો તમારે તરત જ સરેન્ડર કરવું આવશ્યક છે. નહીંતર તો નિયમના ઉલ્લંઘન બદલ 272B પ્રમાણે તમારે 10,000 રૂપિયા સુધીનો દંડની પણ જોગવાઈ થઈ શકે છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. વાવણી પહેલા મોટી ચેતવણી.
અત્યારે ગુજરાતના તમામ ખેડૂતોને આંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે. આ સાથે તેમણે ચેતવતા કહ્યું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે, પરંતુ દરિયો તોફાની બનશે અને સમુદ્રમાં કરંટ પણ જોવા મળશે. આ સાથે તેમણે 65થી 70 કિલોમીટરની ઝડપે પવન રહેવાની શક્યતા વ્યક્ત કરી. આ સાથે તેમણે જણાવ્યું કે 28 જૂનથી 27 મે સુધી પવનની ગતિ વધુ રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં કેરીના પાકને નુકસાન થશે અને 12 જૂનથી ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે અને આ વરસાદથી ખેડૂતોને વાવણી ન કરવી. આ સાથે જ 21 જૂન બાદ વાવણી કરવી યોગ્ય રહેશે તેવું આંબાલાલ પટેલે જણાવ્યું. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. પતિ પત્નીને 10,000 રૂપિયા સુધીની સહાય. જો તમારા પણ લગ્ન છેલ્લા 2 વર્ષમાં થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી હવે 10,000 રૂપિયાની સહાયની ચૂકવણી કરવામાં આવશે. કુંવરબાઈનું મામેરું સહાય યોજનાગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી એવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો અને લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક એકાઉન્ટના ખાતાની પાસબુકની નકલ પણ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમે પણ સરકારની આ યોજના માટે અરજી કરીને સબમિટ કરી શકો છો. જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી અપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર સરકાર દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 10,000 રૂપિયાના જમા કરવામાં આવશે.